નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ, બનાસકાંઠાના દાંતામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। બનાસકાંઠાના દાંતામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। આ સાથે ગીર સોમનાથ પણ વહેલી સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વેરાવળ, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે ઓરંગા નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું અને ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીએ વહી રહી છે। આ ઉપરાંત જિલ્લાની તમામ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। મોડી રાતથી વલસાડ જિલ્લાની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાની ધમાકેદાર વેટિંગ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ એટલે કે કપરાડાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વાપીની અંદર પણ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે જે જિલ્લાની જે નદીઓ છે તે હાલ ગાંડીતુર બની છે। સાથે સાથે વલસાડ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો એટલે વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। જે રીતે આપ પ્રવાહ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર છે, આ ઓરંગા નદી છે અને ઓરંગા નદીના જે વહેણ છે જે ઘોડાપૂર જોવા મળી રહી છે। ઓરંગા નદીની અંદર જે પાણી છે તે પિચિંગ ઉપરથી પણ પસાર થઈ રહ્યા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે। જેના કારણે હાલ વહીવટીતંત્ર સજાગ બન્યું છે અને લોકોને હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ તો બે કાંઠે જોવા મળી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરક્ષા માટે બેરિકેડ મૂકી પોલીસ તૈનાત કરવામાં આવી છે। ઓરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે, એમાં પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। વરસાદ વધારે છે એટલે ઔરંગામાં પાણી વધી ગયું છે। ઉપર વરસાદ વરસાદ એ બી વરસાદ ફૂલ છે, રાત્રેનો ફૂલ ચાલુ છે અત્યારે વરસાદ બી। ત્યાં રસ્તો બંધ થઈ ગયો આપણા કૈલાસ રોડ વાળો ઔરંગા નદીનો। હવે બધાને ચકરાઈને ધરમપુર ચોકડી થઈને પૂરી થઈને આવવા પડે બધાને। મારે ડુંગરી રહેવાનું આમ તો બહુ આ બાજુ લાગે તો 20-25 ગામ લાગી જાય બધાને, બહુ હેરાન થવા પડે। આ બાજુ ધરમપુર ચોકડી થઈને પછી કુંડી ફાટકથી ફેરવાઈને આવવા પડે। કુંડી ફાટકથી જાય તો આપણે કાપરી પાણી ભરાઈ જાય પાછું બમરાનું મંદિર છે। મોડી રાતથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે જિલ્લાની નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે। ત્યારે જે ઓરંગા નદી છે, ઓરંગા નદી હાલ ભયજનક સપાટી ઉપર વહી રહી છે। તેના કારણે જે 40 ગામને જોડતો જે રોડ એક માત્ર છે, જે વલસાડથી ખેરગામ એટલે કૈલાસ રોડ પાસે નીકળતો જે ઓરંગા નદીનો બ્રિજ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ચોક્કસથી જોઈ શકીશ જે પ્રમાણે ગ્રામ્ય પોલીસ એટલે રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે 40 ગામના જે જોડતો જે પુલ છે, ઓરંગા નદીનો પુલ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને 40 ગામના લોકોને હાલ લગભગ 20 થી 25 જેટલા કિલોમીટરનો ચોકરાઓ ખાવાની હાલ નોબત આવી ચૂકી છે। વલસાડ જિલ્લાની અંદર કપરાડા, ધરમપુર, અંતરિયાળ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે છે, તે સાથે સાથે જે ઓરંગા નદી છે તે પણ ભયજનક સપાટી ઉપર હાલ વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં જો વાત કરીએ તો તાલુકાની અંદર ધરમપુર અને જે કપરાડા છે એની તમામ નદીઓ બે કાંઠે વહેવાના કારણે જે તમામ જે નદીઓનું જે વહેણ છે તે હાલ ઓરંગા નદી તરફ આવી રહ્યું છે અને ઓરંગા નદીના જે પાણી છે તે હાલ ભયજનક સપાટી પર જોવા મળી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તો નજર કરીએ મહત્વના સમાચાર પર। વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં
65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ. ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી નાખવામાં આવ્યા. 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી. નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચન આપવામાં આવ્યું. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક. ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા. તો 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી. નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી કાઢવામાં આવ્યા છે. 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી છે. નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના તમામ 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલી કાઢવામાં આવ્યા. દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી છે. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી કાઢવામાં આવ્યા છે. 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે દમણગંગા નદીએ પણ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. ડેમના તમામ દરવાજા 2 મીટર સુધી ખોલી કાઢવામાં આવ્યા છે. 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. તો વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી કાઢવામાં આવ્યા છે. 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. દમણગંગા નદી ત્યારે તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે. ડેમમાં અત્યારે 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ. વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે. મિશન કોલોનીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. તો પાલિકા અને પોલીસની ટીમ પણ સતર્ક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઇમરજન્સી નંબર આપી દેવામાં આવ્યા છે. મદદની જરૂર જણાય તો તંત્રનો સંપર્ક કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. મિશન કોલોનીમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે પાલિકા અને પોલીસની ટીમ પણ સતર્ક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઇમરજન્સી નંબર આપી દેવામાં આવ્યા છે અને મદદની જરૂર જણાય તો તંત્રનો સંપર્ક કરવા માટે લોકોની સૂચના આપવામાં આવી છે. તો ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ પાણી વહેતા થયા છે. મિશન કોલોનીમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ઇમરજન્સી નંબર તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે અને જરૂર જણાય ત્યારે તંત્રનો સંપર્ક કરવા માટે પણ લોકોની સૂચના આપવામાં આવી છે. તો વલસાડમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાશે. ઠેર ઠેર રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો તંત્ર દ્વારા ઇમરજન્સી નંબર પણ આપી દેવામાં આવ્યો છે અને જરૂર જણાય તો તંત્રનો સંપર્ક કરવા માટે પણ લોકોની સૂચના આપવામાં આવી છે. તો પાલિકા અને પોલીસની ટીમ પણ સતર્ક થઈ છે. વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ વલસાડના સમાચાર પર. વલસાડની કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. લો લેવલ કોઝવે નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. કોલક નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બંને તરફના ગામો સંપર્ક વિહોણા થયા છે. તો લો લેવલ કોઝવે નાના પુલ પર ફરી વળ્યા પાણી.
વલસાડની કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લો લેવલ કોઝવે નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. કોલક નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બંને તરફના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. તો ભારે વરસાદને કારણે લો લેવલ કોઝવે નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વલસાડની કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોઝવે પણ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. કોલક નદીનો આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બંને તરફના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ બનાસકાંઠાના સમાચાર પર. બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ જામ્યો છે. થરાદના આશાપુરાવાસમાં વરસાદી પાણી ભરાયા છે. આશાપુરાવાસના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આશાપુરાવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે આશાપુરાવાસના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આશાપુરાવાસના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. બનાસકાંઠાના થરાદના આશાપુરાવાસમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. આશાપુરાવાસના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોના જીવન પર પણ અસર પહોંચી છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. થરાદના આશાપુરાવાસમાં વરસાદી પાણી ભરાયા છે. બનાસકાંઠાના ભામર વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સરહદી વિસ્તાર એવા ભામરમાં વરસાદ પડતા સમગ્ર જગ્યાએ પાણી ફરી વળ્યું છે. એક બાજુ વરસાદી માહોલ અને બીજી બાજુ દશામા વ્રતની ખરીદી ચાલી રહી છે. ત્યારે બજારમાં પાણી ભરાતા રાહદારી વાહન ચાલકો અને વ્રતની ખરીદી માટે આવનાર લોકો પરેશાન થઈ રહ્યા છે. ધમાકેદાર વરસાદ આવતા બજાર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાંગના સાપુતારામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાપુતારાની અંબિકા નદીમાં ભારે વરસાદને પગલે ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ઉગા ચીચપાડથી આંબાપાડા રોડ આઈસર ટ્રક તણાઈ ગઈ હતી. ત્યારે પૂરમાં તણાઈ ગયેલા ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ કરાયો હતો. ગ્રામજનોએ આઈસરમાંથી બંનેને બહાર કાઢીને બચાવ કર્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગર નેશનલ હાઈવે પર વાહન ચાલકો તેમજ વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો. ધનસુરા સહકારી જીન પાસે 2 ફૂટ જેટલો ખાડો પાડવામાં આવ્યો છે. જેના લીધે વાહનોને નુકસાન તેમજ અકસ્માતને પગલે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે ચક્કાજામને પગલે વેપારીઓને હટાવવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને 3 કલાકથી વધુના સમય બાદ પોલીસ દ્વારા હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિટી સિવિક સેન્ટર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ મુખ્યમંત્રીના હસ્તે 32 નગરપાલિકાઓમાં ₹45.47 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિટી સિવિક સેન્ટર્સના લોકાર્પણ કરવામાં આવ્યા છે. નગરપાલિકાની સેવાઓ સુલભતાથી મળી રહે તે માટે એક જન સુવિધા કેન્દ્રનો આજે પ્રારંભ કરાતા લોકોમાં આનંદ છવાયો છે. આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતને વર્ષોથી અનેક પ્રકારની સેવાઓ આપવા બાબતની વ્યવસ્થા કરી હતી, એને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ સેવાઓનું માધ્યમ બનાવીને એમાં કેવી રીતે સારું આગળ થઈ શકે એ બાબતની વ્યવસ્થા કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કપડવંજ નગરપાલિકા સ્થિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે કપડવંજ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કર્યું. આગામી સમયમાં કપડવંજમાં ટ્રાફિકની સમસ્યાને લઈને બાયપાસ રોડ બનાવવાના પ્રયત્નો માટે સહયોગની મંત્રી દ્વારા ખાતરી અપાઈ હતી. અનેક લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. એની અંદર આ વિસ્તારના યુવા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલાજી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સીઓશ્રી તેમજ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની ઉપસ્થિતિમાં આ સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોની સાથે તાપીના સોનગઢ ખાતે જનસેવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે જનસુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિઝરના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સોનગઢ નગરપાલિકા દ્વારા 44.5 કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે અનેક જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. હિંમતનગર, વડોદરા, ભરૂચ, રાજકોટમાં અકસ્માત સર્જાયો છે. હિંમતનગરના ઈડર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં જરોદ ચોકડી પાસે ગોજારા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ભરૂચમાં લક્ઝરી અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. આ સાથે રાજકોટના મવડી નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ 2 અકસ્માતની ઘટના બની હતી, જેમાં અકસ્માત બાદ એક ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કુલ 17 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ગોવાલી ગામે સ્કૂટર ચાલકે ચાલતા જતા ઈસમને અડફેટમાં લીધો, જ્યારે ખડોલી નજીક લક્ઝરી બસ અને ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત અને 16 લોકોને ઈજા પહોંચી હતી. અંબાજી આબુ રોડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અંબાજી નજીક સુરપગલા પાસે નદીમાં બસ ખાબકી, જેથી મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી, જેને લઈ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રણુજાથી દર્શન કરી અંબાજી દર્શનાર્થે આવી રહેલ બસને અકસ્માત નડ્યો, જેને લઈ માર્ગમાં લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. હિંમતનગર થી ટુરિસ્ટ ભરી છે. અમે જતા હતા રામદેવરા જઈને 3 દિવસનો પ્રોગ્રામ હતો. આજે રિટર્ન થતા હતા, અહીંયા ગાડીને કોઈ કારણસર સ્ટીરિંગ ના ફરતા ગાડી નદીમાં પડી. કેટલા ટોટલ મેમ્બર કેટલા હતા? 56.
56 હા, 56. અને કેટલા વાગ્યું કોઈને મોટી જાન વાગ્યું એમને લઈ ગયા દવાખાને કોઈ સિરિયસ નથી. અને બધાને થોડું વાગેલું છે. અને આ ગાડીનો ઓનર તમે પોતે જ હા, છો? હું ઓનર પોતે જ છું. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ગીતા મંદિર નજીક ભૂવો પડ્યો છે. લક્ષ્મીપુરા ચાલીમાં મસમોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ભૂવો રિપેર કરવા આવેલા જેસીબી પણ ભૂવામાં પડ્યું. તો પોલાણવાળી જમીન હોવાથી જેસીબી પણ ભૂવામાં પડ્યું. અગાઉ નાનું બ્રેકડાઉન સર્જાતા મનપાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદથી આ સમાચાર ગીતા મંદિર નજીક ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ષ્મીપુરા ચાલીમાં આ મસમોટો ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવો રિપેર કરવા આવેલા જેસીબી મશીન પણ ભૂવામાં પડ્યું. પોલાણવાળી જમીન હોવાને કારણે જેસીબી ભૂવામાં પડ્યું. અગાઉ નાનું બ્રેકડાઉન સર્જાતા મનપાને રજૂઆત કરવામાં આવી હતી. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ગીતા મંદિર પાસે ભૂવો પડ્યો છે. ભૂવો ઘરની બહાર પડતા લોકોનો આબાદ બચાવ થયો છે. ભૂવો રિપેર કરવા આવેલા જેસીબી પણ ભૂવામાં પડ્યું. પોલાણવાળી જમીન હોવાથી જેસીબી પડી ગયું. તો અગાઉ નાનું બ્રેકડાઉન સર્જાતા મનપાની રજૂઆત કરવામાં આવી હતી. ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ખેડાથી સમાચાર સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર સહિત તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મૌધા મહેમદાવાદના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર સહિત તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે મૌધા મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પર પણ પાણી વહેતા થયા છે. તો ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો નજર કરીએ અમદાવાદના સમાચાર પર. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં આવે છે પ્રદૂષિત પાણી. પીવાના પાણીના સમયે દુર્ગંધયુક્ત પાણી મળે છે. તો એમસી દ્વારા આ પ્રદૂષિત પાણી આવે છે. સવાર સાંજ બંને ટાઈમ પ્રદૂષિત પાણી આવે છે. પ્રદૂષિત પાણીથી રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો પોલીસ ભરતીમાં હવે બિન હથિયારી એસઆઈની સીધી ભરતી રદ કરી દેવાય છે. બિન હથિયારી જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. પાત્રતા ધરાવતા કોન્સ્ટેબલોને પ્રમોશન આપવામાં આવશે. હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓએ કોન્સ્ટેબલથી ભરાશે. તો પોલીસ મહાનિરીક્ષક એડમિશન દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તો પોલીસ ભરતીને લઈને આ મહત્વના સમાચાર. 30 ઓગસ્ટ સુધી કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે તેવું પરિપત્રમાં જણાવાયું છે. બિન હથિયારી જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કચ્છથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. નજર કરીએ કચ્છના સમાચારો પર. તો કચ્છમાં કોંગ્રેસ નેતા એચએસ આહિર મર્યાદા ભૂલ્યા. આઈબીના મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા વિવાદ સર્જાયો. મહિલા કર્મચારી પડી જતા આંખમાં આંસુ આવી ગયા. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાના અપમાનની ઘટનાને વખોડી. ત્યારે કોંગ્રેસની માનસિકતા દલિત વિરોધી છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. જે બનાવ બન્યો એની અંદર જે અમારા
આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા. આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે, જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે SC/ST જ્ઞાતિમાંથી પણ આવે છે, આટલું જાણવા છતાં પણ ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.